ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આજની આપણી વાર્તાનું નામ છે મહેફિલની મજા કે સજા. સર્વને આજે મહેફિલ માણવાનો એક અંતરમાં ઉત્સાહ હોય છે, પણ કેવી મહેફિલ એ આપણે માટે મોજ બની જાય અને કેવી મહેફિલ એ આપણી માટે સજા બની જાય. કેવી મહેફિલ એ આપણા સુખના દરવાજા ખોલી નાખે અને કેવી મહેફિલ એ દુઃખના દ્વારમાં ધકેલી આપે. આ સમજવા જેવો પ્રસંગ છે. ઘણીવાર આપણને એમ થાય કે જેનો ભાણિયો ભગવાન થાય, જેના બહેન દેવકી જેવા મહાન ભક્ત હોય, જેના પિતા ઉગ્રેસન પણ ભક્તરાજ હોય, જેના કુટુંબીઓ પણ પાંડવો જેવા હોય, આવા પવિત્ર કોળમાં કંસ જેવો મહાક્રૂર વ્યક્તિ જન્મો કેમ? આ બધા માટે પ્રશ્ન સળગતો હોય છે. ઘણીવાર ભક્તના ઘરે અભક્ત જન્મે છે અને હિરણ્યકશ્યપ જેવા રાક્ષસને ત્યાં પ્રહલાદ પ્રગટ થાય છે. કારણ છે મહેફિલ. એક નવા એંગલથી વાત કરું છું, ખાસ બધાએ સાંભળવા જેવી છે, સમજવા જેવી છે. આજે સમય મળે ત્યારે ઘણા લોકો મહેફિલમાં લાખો રૂપિયા ખર્ચતા હોય છે. જ્યાં ત્યાં ફરવા જાય, મારે એકના નામ નથી દેવા, ત્યાં લાખોનો ખર્ચો કરતા હોય છે. અને જે મહેફિલમાંથી, જે સેવાથી, જ્યાં દર્શનથી અનંત જન્મના પાપ નષ્ટ થાય, હૈયામાં શાંતિનો સાગર રેલાય, એની માટે કાંઈ કરતા નથી. યાદ રાખજો, જેમ ઝાડનો આધાર મૂળ છે, નદીઓનો આધાર કાંઠા છે, મકાનોનો આધાર એના મજબૂત પાયા છે, એમ જ આપણી વ્યક્તિની માનવતાનો આધાર, આપણા જીવનમાં અલૌકિક સદગુણનો પ્રાપ્તિનો આધાર અને મુક્તિનો આધાર મહિમાએ સહિત ભગવાન ને સત્સંગની નિષ્ઠાનો પ્રતાપ છે. જ્યાં ભગવાન અને સંતની નિષ્ઠા હોય એ એની માટે જીવે છે, અને ભોગની નિષ્ઠા હોય એ ખોટી મહેફિલ માણવા જાય છે. આપણે કેવા એ તપાસજો. એ ઉગ્રસેન મહાન ભક્ત હતો. એની એક પત્ની હતી, એનું નામ હતું પવન રેખા. આપણને એમ થાય કે આ પવન રેખા, ખરેખર પવન રેખા ગમીના ઉડતી હતી. આજે તે આપણે જુઓ ને, ઘણીવાર મોબાઈલમાં ગમીના નથી ઉડતા થઈ જતા. અને માણસ પોતાના કુસ્વભાવે કરીને દુઃખી થાય છે. થોડા દિવસ પહેલા જ એક ભગતે મને એક સ્ટોરી મૂકી હતી, બનેલી સત્ય ઘટના. જે થોડાક સમય પહેલા જ ગોરેગાંવમાં એક સાથે એક 17 વર્ષની દીકરી, એક 15 વર્ષની દીકરી, એક 13 વર્ષની દીકરી, એના પિતા સુખી હતા, સમૃદ્ધ હતા, પ્રતિષ્ઠિત હતા. એના મકાનના 4થા માળેથી ત્રણેય બહેનીઓ એક સાથે કૂદી પડી અને આત્મહત્યા કરી. એનું પાછું લખાણ પણ કરતી ગઈ હતી દીકરીઓ. આટલી જ હતી કે એ દીકરીને નાનપણથી રમવામાં આવા મોબાઈલની રવાડે ચડાવી દીધી મા બાપે. આજે બધા જ મા બાપા ભૂલ કરતા હોય છે. એટલે ઓલીને હું મગજમાં ચડી ગયું. એટલે કાંઈ કે હોય ને, ત્યાં કેરિયા, મારે કેરિયામાં ભણવું છે, કેરિયાની વસ્તુ ગમે, એ મોબાઈલમાં એને કંઈક કેરિયા દેશનું કંઈક ગમી ગયેલું કુદરતી વાતાવરણ, એટલે નકરું કેરિયા કેરિયા કેરિયા. જો એ જન્મી હતી ભારતમાં, પવિત્ર ભૂમિમાં જન્મી હતી, જ્યાં સાધુ સંતના બેસણા હોય ત્યાં જન્મી હતી. પરંતુ મોબાઈલમાં એવું ખોટું જોવાને કારણે કેરિયાનું મગજમાં ચડી ગયું. તે રાતે તે કેરિયા કેરિયા કરે અને ચોપડી લખે, એમાં લખે મારે કેરિયામાં લગ્ન કરવા છે, કેરિયાનો આંબો હારો, કેરિયાનું ઝાડવું હારું, કેરિયા ગામની નદીઓ હારી, કેરિયા ગામના હિંસક પ્રાણીઓ હારા. જાણ મોઢામાં પાડીને કૂદી પડીને. પણ જો આ કુસંગ થઈ ગયો. માનવીની મેન્ટાલિટી એ છે કે આપણે જેવું મગજમાં ડેટા નાખીએ છીએ એવું આપણું જીવન બનાવી દેશે. આ કેરિયાની મહેફિલ માણવાની ઓલી થઈ અને એના પિતાએ મોબાઈલ લઈ લીધો એક દિવસ. એટલે કે તમે મને આમ કેરિયાની વસ્તુ જોવાની ના પાડો છો? હું ના નથી પાડતો. આ મોબાઈલમાં બધું સારું પણ બહુ આવે છે. આમાં જ રામાયણની સિરિયલ આવે છે, આમાં જ મહાભારત કે વિષ્ણુ કે કૃષ્ણની સિરિયલ આવે છે, આમાં જ આજે સત્સંગના અનેક મોટી ચેષ્ટાઓ કુંડળધામથી પ્રકાશન થયેલી છે, લીલાછમ વનમાં વગેરે પ્રસંગો 3D એનિમેશનના માધ્યમથી બહુ સારું આવે છે. પરંતુ માણસ એકવાર ખોટા રવાડે ચડી જાય ને
ને પછી સાચું પકડવું કઠણ પડે છે. માત્ર એના બાપાએ મોબાઈલ લીધો ત્યાં કે આ તે મારો મોબાઈલ લઈ લીધો એની સજા ભોગવજે એમ ચિઠ્ઠી લખી અને તઈને કુદીને મરી ગઈ. હવે મરીને હું અધોગતિ થશે એ તો એ દીકરીઓ જે મરીને કેટલી દુઃખ ભોગવશે. બીજાને દુઃખ દેનારો કોઈ દી સુખી થાય નહીં. અને આવી રીતે બીજાને દુઃખ દેવા આત્મહત્યા કરે ને પરમાત્મા કોઈ કાળે મનુષ્ય જન્મ પણ આપતા નથી. માટે સાવધાન, ચેતી જાજો. આ મહેફિલની મજા મોબાઈલમાં કેરિયાની દેશની મહેફિલ માણવા ગઈ એની સજા થઈને એને આત્મહત્યા થઈ. મહેફિલની મજા પવનરેખા એની સખીઓ સાથે ત્યાં યમુનાના કિનારે દૂર સુદૂરના પ્રદેશમાં મહેફિલ માણવા ગઈ. ત્યાં હારું હારું ખૂબ ભોજન ખાતું. અને માણસે અત્યારે તે મહેફિલ માણવા જાય પછી બજારનું ગમે એવું ખાય પછી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, સારા વિચારો રહેતા નથી. હરિ કૃપા તબ જાણીએ જબ રહત સદા સુ વિચાર, મુક્ત કહે તે હોત હે હરિ હરિ જનસુ પ્યાર. સારા વિચારો આવે એ પરમાત્માની કૃપા છે, સારા સપના આવે એ ભગવાનની કૃપા છે. આ મહેફિલ માણવા દૂર વહી ગઈ અને પછી વન વિહાર કરતી ખૂબ ખાધું અને પછી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. દૂર જઈને એમ કોઈક પુરુષ આવે તો હું એની સાથે વિહાર કરું. એ જ વખતે દુર્મિલક નામના રાક્ષસે જે કાલનેમીનો બીજો અવતાર હતો એને ત્યાં ઉગ્રેસનનું રૂપ લઈ, જેમ રાવણ સાધુના રૂપે પ્રગટ થયો એમ ઉગ્રેસનનું રૂપ લઈને આવ્યો અને એ પવનરેખા સાથે દુષ્વ્યવહાર કર્યો. એના પરિણામ રૂપે ત્યાં કંસનો જન્મ થયો. અને પછી તો આ હળી ગયો એટલે એના બધા જ ભાઈઓ, કંસ 9 ભાઈઓ હતા, બધા જ આવી રીતે અસુર અંશે પ્રગટ થયા. એક મહેફિલની મજાએ આખા મથુરા પ્રદેશના બધાની નીંદ ઉડાડી નાખી, બધાને દુઃખમાં ધકેલી દીધા. એમ ઘણીક વાર આપણા કુટુંબનો એક સભ્યો ખોટી મહેફિલ માણતા હોય એને લઈને આખો પરિવાર પાયમાલ થઈ જાય છે. માટે બધા જ પરિવારજનોએ પણ સમજવા જેવું છે. કારણ કે જ્યાં ભગવાન જન્મવાના હતા, જે કુળમાં જેની બેન માં દેવકી સતી હતા, જેના પિતા મહાન સુખિયા હતા, સંસ્કારી હતા, જેના ફઈબા કુંતીમાં અને ત્યાં પાંડવો જેવા ભક્તો જન્મા, એવા સારા કુળમાં પણ આવી રીતે ખોટું જેવાની ટેવ પડી જાય. આજે અમુક દીકરીઓ નાનપણથી જ તે માતા પિતાની સાથે સત્સંગ ને ભજન કરતી હોય તો મોટા થાય અને મોબાઈલમાં કોકની હારે ગેમ રમતા શીખી જાય પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય અને આખા પરિવારને મોઢું ઊંચું કરીને જોવા જેવું નથી રહેતું. એ તો મરે અને એ એવી રીતે જે ભાગી જાય, મને ખ્યાલ છે પછી એ પણ મૌન આખી જિંદગી એને સજા ભોગવવી પડે છે. કારણ કે બીજાને દુઃખ દેનારો કોઈ સુખી થાય નહીં. આ ખોટા વિષયનું વળગણ એ માણસને મહેફિલની મજાની જગ્યાએ સજા કરે છે. એ જગ્યાએ આવો એ નાનપણથી જ પ્રહલાદે ગર્ભમાં ગુરુ કર્યા મુનિ નારદને નિર્ધાર. એ નારદજી જેવાને સારા સંસ્કાર લીધા તો એ ભક્ત પ્રહલાદ થયા, જે આખા કુળને તારનારા થયા. અરે પેટમાં પોઢીને સાંભળેલી બાઈ રામ લક્ષ્મણની વાત. એ નાના હતા અને ગર્ભમાં જીજાબાઈએ રામ લક્ષ્મણના હાલડા ગવડાવ્યા, સુંદરકાંડના પાઠ કર્યા. એ શિવાજી થયા કે જે હિન્દુ ધર્મના તારણહાર થયા. જો શોખ તો હતો જ, સાચાનો શોખ હતો. મોટી બા લાડુબા એ દાદા એબલ બાપુના પરિવાર રોજે ભેગા મળીને 2-2 કલાક ભાગવતની પારાયણ કરતા હતા. અને ભાગવતમાં કળયુગના વર્ણન આવે ને એમાં આવે કે આવો કળયુગ બેઠો હોય ત્યારે પરમાત્મા આવે તો દિલથી પ્રાર્થના કરતા કે હે પ્રભુ, આજે તો આમાં કયો એવો કળયુગ છે, તમે જ્યાં પ્રગટ ત્યાં હો ત્યાંથી અમારે આંગણે પધારો. શોખ હતો પણ સત્સંગનો હતો અને દિલથી પ્રાર્થના હતી. એ સાચી મહેફિલ એ પુરુષોત્તમ નારાયણને દાદાના દરબાર સુધી ખેંચી લાવી અને ભગવાનને ગઢડા મારું હું ગઢડાનો રહેવા મજબૂર કરી દીધા. એક દિવસ કુશળના સંગે વાલેરો વરુષ અવળી લાઈને ચડી ગયો હતો, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતનો યોગ થતા એ વિશ્વવંદની મહાન ભક્ત બની ગયા. આજો સાચાનો સંગ અને સારા માટે કરેલી સેવા એ બાપ મોટા મેવાને આપનારી થાય છે. એટલે મારે તો વિનંતી છે કે તમારે પરિવાર સાથે સુખિયા થવું હોય, દુઃખની બેડીઓથી મુક્ત થવું હોય તો ક્યારેય ખોટામાં ખર્ચો કરતા નહીં. ખોટામાં કરેલો ખર્ચો એ આપણી જિંદગીને બરબાદ કરશે, આપણા પરિવારને બરબાદ કરશે. માનવીનો નેચર કેવો છે કે ખોટું હોય ને ત્યાં લાખો રૂપિયા ખર્ચે અને કોઈ સાધુ સંતોના આશ્રમ હોય, કોઈ મંદિર હોય, કોઈ ધર્મસ્થાન હોય ત્યાં જાય અને ત્યાં ઓલા પણ 5000 નું ભાડું હોય, આ 500 આપવાનું હોય ને તો તકલીફ પડે કે મંદિરમાં ભાડું લે
એટલે એને મેન્ટેન કરવા ન જતો હોય. બુદ્ધિ ઊંધી હાંકે છે, માટે બુદ્ધિને સવળી હાંકો કે બાપ આપણે ગમે ને ફેલ ફતુરમાં પાપના પોટલામાં પૈસા વાપરીએ છીએ, એની કરતા પુણ્યના માર્ગે વપરાશે તો મારું ને તમારું ને કરોડો આત્માનું કલ્યાણ થશે અને જીવનમાં બેડો પાર થઈ જશે. માટે કહું છું કે જેમ સૂર્યોદય થતા આપોઆપ અંધકાર દૂર થઈ જાય છે, જેમ ચંદ્રોદય થતા પુષ્પ ખીલી ઉઠે છે, એમ એકવાર સાચો શોખ જગાવો, સત્સંગનો શોખ, ભક્તિનો શોખ, સેવાનો શોખ, પરોપકારનો શોખ, ફળમાં બેડો પાર કરી દે. જય સ્વામિનારાયણ.